અમદાવાદ હાઈવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી। તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક માસૂમનું માથું છુંદાઈ ગયું હતું। બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આજે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટિયા પાસે ટ્રેલર, ટ્રક અને બલેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ટ્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા છે, તેમજ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વડગામના ભરકાવાડા પાસે પૂરઝડપે રોંગ સાઈડમાં આવતી બલેનો કારના ચાલકે પોતાની કાર ગફલત રીતે હંકારીને કટ્ટા ભરીને જઈ રહેલા ટ્રેલરને ટક્કર મારી। બલેનોએ ટ્રેલરને ટક્કર મારતા જ ટ્રેલરને ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો। આ દરમિયાન અમદાવાદથી પાલનપુર તરફ આવી રહેલ ટ્રક સાથે ભટકાઈને ટ્રેલર ઊંધું વળી ગયું હતું। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો ખૂટતો બોલી ગયો હતો, જ્યારે સામાન ભરેલું ટ્રેલર પર રોડ પર પલટી ગયું હતું, જેથી ટ્રેલરમાં ભરેલો સામાન રોડ પર વિખેરાયો હતો। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે।